હળવદ ધાંગધ્રા ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલા સંદર્ભે મહારેલી યોજીને આવેદન આપ્યું. સુરેન્દ્રનગરમાં રૂપાલાની ટિકિટ રદ કરવા માટે અલગ અલગ ગામોમાં વિરોધ બેનર ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા લગાવવામાં આવ્યા છે. ત્યારે હળવદ ધાંગધ્રા ક્ષત્રિય સમાજ મહારેલી યોજીને ધાંગધ્રા ડેપ્યુટી કલેક્ટરને વિરોધ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લાને ઝાલાવાડી જિલ્લા તરીકે ઓળખવામાં આવે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે વિરોધના સૂર ગુંજી ઉઠ્યા છે. હળવદ ધાંગધ્રા રાજપૂત સમાજ દ્વારા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપીને વિરોધ નોંધાવ્યો હતો. ગામ વિસ્તારની વાત કરવામાં આવે તો ગ્રામ્ય વિસ્તારના ગામોમાં રૂપાલા તેમજ ભાજપના આગેવાનો અને પ્રચારકોએ પ્રચાર કરવા નહીં આવવું આવા બેનર લાગી ચૂક્યા છે. ક્ષત્રિય સમાજના બહેનો દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું કે અમે સમગ્ર હળવદ ધાંગધ્રા ક્ષત્રિય રાજપૂત સમાજના બહેનો એક દિવસના પ્રતિક ઉપવાસ કરીને અમે રૂપાલાની ટિકિટ રદ થાય તે માટે એક દિવસના ઉપવાસમાં અમારું યોગદાન આપીશું. બહેનો દ્વારા સરકારને વિનંતી કરવામાં આવી હતી કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે અને તેઓ દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા કે મોદી તુજસે વેર નહીં, રૂપાલા તેરી ખેર નહીં. અહેવાલ ધર્મેશ રબારી, લોકાર્પણ. માતાજી, જય ભવાની. મારું નામ ઝાલા મયુરીબા છે. હું ધાંગધ્રા તાલુકામાંથી આવું છું અને હું એટલું જ કહેવા માંગુ છું સમગ્ર ક્ષત્રિય સમાજ વતી કે જે આજે રૂપાલાના વાણી વિલાસના લીધે જે અમારા ક્ષત્રિયાણી ઉપર જે એમણે ખોટો આક્ષેપ નાખ્યો છે અને અમારા આખા રાજપૂત સમાજનું નામ બદનામ કરવા માંગે છે, તેને રૂપાલાભાઈને એટલું જ કહેવા માંગુ છું કે તમે અમારી ક્ષત્રિયાણીની નજર પણ નથી જોઈ. એકવાર અમારી ક્ષત્રિયાણી તમારી સામે જોવે ને ક્રોધથી તો પણ તમને ઊભા બાળી નાખે. માટે અમે મોદી સાહેબ સાથે કે કોઈ પક્ષ સાથે અમારે કોઈ વેર નથી. અમારે ફક્ત એટલું જ કહેવું છે કે રૂપાલાની ટિકિટ રદ કરો અને જો આ ટિકિટ રદ નહીં કરાય તો આજથી અમે ધાંગધ્રા તાલુકાના બધી ક્ષત્રિયાણીઓ એક દિવસના ઉપવાસ ઉપર બેસતું. અને મોદી સાહેબ પણ એક પ્રવચનમાં બોલ્યા હતા કે આપણે રાજપૂતોનો આભાર માનવો જોઈએ, કારણ કે રાજપૂતો છે તો અમે છીએ, રાજપૂતો છે તો આ દેશ છે. 562 રજવાડા રાજપૂતોએ આપ્યા હતા, ત્યારે એમનું પરસેવાનું લોહીનું ટીપું ટીપું રેડી અને સમાજને આગળ લાવવા, દેશને આગળ લાવવા માટે અમારા સમાજે પ્રયત્ન કર્યો. માટે અમે રૂપાલા ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી અમે ઉપવાસ ઉપર બેસતું અને જો પણ છતાં પણ અમારી માંગણી પૂરી નહીં કરવામાં આવે તો 14 તારીખે રાજકોટમાં જે મહાસંમેલન છે તેમાં તમને બધાને જવાબ આપી દઈશું. બસ અમારી ક્ષત્રિયાની, સમગ્ર ક્ષત્રિયાની વતી એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ કરો. અમારે કોઈ પક્ષ સાથે, કોઈ સાથે કાંઈ વાંધો નથી, બસ રૂપાલાની ટિકિટ રદ કરો. જય માતાજી. આજરોજ ધાંગધ્રા ખાતે સમાજ દ્વારા પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા જે શબ્દોની ટિપ્પણી થઈ છે એના વિરોધમાં જબરજસ્ત આક્રોશ સાથે નારી શક્તિ પણ ખૂબ આક્રોશમાં છે અને આ બધાનો સમન્વય થઈ આજે અધિક કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ આવેદનપત્રમાં માત્ર એક જ માગણી છે કે પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ થાય, કારણ કે એ ટિકિટને કારણે એમના જીભથી આ વાણી વિલાસ નીકળ્યો છે અને આ જે વિરોધ છે એ ગામડે ગામડે પહોંચી ગયો છે અને દરેકનો એક જ અવાજ છે, દિલમાં ઉતરી ગયેલી વાત છે. એટલે સ્વાભાવિક છે કે આજે જે કંઈ સરકાર હોય એમને રજૂઆત કરવી પડે, એમનું ધ્યાન દોરવું પડે અને કોઈ પ્રકારનું ચૂંટણીનું વાતાવરણ ડોળાય નહીં. કોઈ શિસ્ત અને ડિસિપ્લિન સાથે આજે આ સમાજ જ્યારે વિરોધ કરી રહ્યો છે ત્યારે ચોક્કસપણે નોંધ લેવી જ જોઈએ અને આવા આંદોલનની નોંધ લેવાય તો જ તે આ ડિસિપ્લિનને આંદોલન જળવાઈ રહેશે. જો તમે નોંધ ન લો તો આમાં આક્રોશ વધતો પણ જઈ શકે. સ્વાભાવિક છે કે ક્યારેય કોઈ કાયદાની દાયરામાં આવીને કામ કરવા ન માગતા હોય, પરંતુ જ્યારે એને મજબૂર કરવામાં આવે ત્યારે તે પોતે પોતાનું સર્વસ્વ ગુમાવવા તૈયાર બેઠા હોય એવું આંદોલન થાય ત્યારે પરિસ્થિતિ વકરે છે. બોલો, આપ સૌ લોકો જોઈ રહ્યા છો અને આ મીડિયાના માધ્યમથી જણાવવા માંગીએ છીએ કે નજીકના દિવસોમાં જો પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય તો અમારું રણસિંગું ફૂંકાઈ ગયું છે. 14 તારીખે મહાસંમેલન થવા રાજકોટ જઈ રહ્યું છે. તેમાં આ તો હજી તાલુકા લેવલે આટલું માણસ છે. તમે મીડિયાના મિત્રોનો પણ આભાર વ્યક્ત કરું છું, બતાવી દેજો કે આ ધાંગધ્રા તાલુકાનું આટલું પબ્લિક છે. જિલ્લાના પ્રોગ્રામો થઈ ગયા છે અને રાજકોટનો જે પ્રોગ્રામ થશે ત્યારે સરકારને જોયા જેવી થશે અને પછી નિર્ણય લેવો. જેમ અમારા ઝાલાવાડ ક્ષત્રિય સમાજના પ્રમુખ સાહેબે કીધું કે રૂપાલાભાઈ સ્વૈચ્છિક રીતે કહી દે કે અમારે ટિકિટ, હવે મારે ખુદને નથી લડવું, પક્ષ જે કંઈ નિર્ણય લે અમારે તો એને ટિકિટ ન મળે એનાથી મતલબ છે, રોટલાથી મતલબ છે ભાઈ, ટપાકાથી નથી. જે હોય
એટલે મહેરબાની કરીને મીડિયાના માધ્યમથી પક્ષને જણાવવા માંગીએ છીએ ધાંગધ્રાથી કે વહેલાસરાનો નિર્ણય આવે, અને નહીં આવે તો 14 તારીખે જોયું જશે. તો પછી મેં હમણાં જેમ જણાવ્યું આગળ જતા અમારું આંદોલન ઉગ્ર થશે, પણ લોકશાહીના ઢબે થશે. એટલે મીડિયાના માધ્યમથી જણાવવા માંગીએ છીએ કે વહેલાસરાનો નિર્ણય આવે. ભારત માતા કી માતાજી, મારું નામ છે ઝાલા કૃપાલી બાદલીપસિંહ. આજે સમગ્ર ઝાલાવાડ, સમગ્ર ભારત આજે વિરોધમાં ઊભું રહ્યું છે. માત્ર એક જ કારણ છે કે જેથી રાજપૂતાણીઓ, અમારી જે ક્ષત્રિયાણો હોય છે, જે કોઈ દિવસ એનું પગની પાની નથી જોવા મળતી, એ આજે કેમ રસ્તા ઉપર ઉતરી છે? ફક્ત એક જ કારણ છે કે રૂપાલાભાઈએ અમારે ક્ષત્રિયાણો વિશે ખરાબ બોલેલું છે. બસ અમારી એક જ સમગ્ર માંગ છે કે રૂપાલીની ટિકિટ ખાલી રદ કરવી છે, જેથી એક ઇતિહાસમાં એક દાખલો બને કે બધાનું નામ લઈ શકાય છે, પણ એક દરબારનું, એક ક્ષત્રિયનું ક્યારેય નામ લઈ શકાતું નથી.